ભગવાનના પ્રભુ, જે કોઈ આ પવિત્ર સંદેશને ખરેખર સાંભળે છે, જે કોઈ આ દૈવી ઉર્જા સાથે જોડાય છે, તેમના જીવનમાં ક્યારે કોઈ અભાવનો સામનો ન કરવો પડે. તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ સતત થતો રહે. હે ભોલેનાથ, તમારા જડિત તાળાઓમાંથી વહેતી ગંગાની પવિત્રતા તેમના વિચારોમાં રહે. તમે તેમની બધી મૂંઝવણોને સરળ બનાવો. મારી આ વિનંતી છે. જો મિત્રો, આજનો દિવસ કોઈ સામાન્ય સમય નથી. ભૂતકાળમાં ઘણું સહન કરનારાઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. જેમણે શાંતિથી સંઘર્ષ કર્યો છે, જેમણે કોઈને પોતાનું દુઃખ સાંભળવા દીધું નથી. આજે ગ્રહોની ગતિ, ઊર્જાનો પ્રવાહ અને મહાદેવની કૃપા કંઈક એવું બનાવી રહી છે જેને શબ્દોમાં સંપૂર્ણપણે વ્યક્ત કરવું મુશ્કેલ છે. છતાં અંદરથી ઉદ્ભવતા સંકેતો અને લાગણીઓ આજે તમારી સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. આજનો દિવસ તમને અંદરથી હળવાશનો અનુભવ કરાવી શકે છે. એવું લાગશે કે લાંબા સમયથી દબાયેલો બોજ અચાનક હટી ગયો છે. ઘણા લોકો કોઈ કારણ વગર હસતા જોવા મળશે. ઘણા લોકો કોઈ કારણ વગર તેમની આંખોમાં આંસુ પણ જોઈ શકે છે. આ નબળાઈની નિશાની નથી, પરંતુ તમારા જીવનમાં આવનારા પરિવર્તનની શરૂઆત છે. જ્યારે મહાદેવ કોઈના જીવનમાં દખલ કરે છે, ત્યારે તેઓ પહેલા આંતરિક ગાંઠો ખોલે છે જેથી બહાર નીકળવાનો રસ્તો સાફ થાય. પ્રેમની બાબતોમાં આજનો દિવસ લાગણીઓમાં એક સ્પષ્ટતા લાવશે. જે સંબંધો લાંબા સમયથી મૂંઝવણ, અંતર અથવા મોહથી પીડાય છે તેમને કોઈ પ્રકારનો સંકેત મળશે. સંદેશ, કોલ, યાદ અથવા અચાનક વિચાર કારણ વગર બનશે નહીં. મહાદેવના આશીર્વાદ હૃદય વચ્ચેના અંતરને દૂર કરી રહ્યા છે. જેઓ ખરેખર પ્રેમ કરે છે પરંતુ સંજોગોને કારણે પાછળ રહી ગયા છે, તેઓ ફરીથી આશાની કિરણ જોઈ શકે છે. આજનો દિવસ સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. લાંબા ગાળાનો થાક, ભારેપણું અથવા માનસિક તાણ ધીમે ધીમે રાહતના સંકેતો બતાવશે. મનને શરીર કરતાં વધુ આરામની જરૂર છે. જો તમે થોડીવાર એકલા બેસો, ઊંડો શ્વાસ લો અને મહાદેવનું નામ લો, તો તમને ફરક લાગશે. ક્યારેક બીમારી દવાથી નહીં પણ માનસિક શાંતિથી મટી જાય છે. હવે ચાલો તે 5 સપનાઓ વિશે વાત કરીએ જેના સાકાર થવાના સંકેતો આજે દેખાવા લાગ્યા છે. પહેલું સ્વપ્ન નાણાકીય સ્થિરતાનું છે. એ સમય હતો જ્યારે તમે દરેક ખર્ચમાં સાવધાની રાખતા હતા. જ્યારે તમને હંમેશા ડર રહેતો હતો કે આગળ શું થશે. આ ધીમે ધીમે પાછળ રહી જશે. આજે તમને પૈસા સંબંધિત કોઈ શુભ સંકેત મળી શકે છે. આ સીધો નાણાકીય લાભ, તક અથવા માહિતી હોઈ શકે છે જે ભવિષ્યમાં નોંધપાત્ર લાભ લાવશે. બીજું સ્વપ્ન આદર અને માન્યતા વિશે છે. જે લોકોએ તમને હળવાશથી લીધા હતા, જેમણે તમારી મહેનતને અવગણી હતી, તેઓ હવે તમારી ક્ષમતાઓને ઓળખશે. આજે તમને એક સંકેત મળી શકે છે જે તમને સાંભળવામાં આવે તેવું અનુભવ કરાવે છે. તમારી હાજરી વધુ મહત્વપૂર્ણ બની રહી છે. ત્રીજું સ્વપ્ન પરિવારમાં સુખ અને શાંતિ વિશે છે. જો ઘરમાં લાંબા સમયથી વાતાવરણ ભારે રહ્યું હોય, મતભેદ હોય અથવા કોઈ બાબતમાં તણાવ હોય, તો આજે નરમ પડવાનું શરૂ થશે. મહાદેવના આશીર્વાદ ઘરની ઊર્જાને શુદ્ધ કરે છે અને આજથી તે શુદ્ધિકરણ શરૂ થાય છે. ચોથું સ્વપ્ન આત્મવિશ્વાસ પાછો ફરવાનું છે. આજે તમે ફરીથી તમારામાં વિશ્વાસ કરવાનું શરૂ કરશો. જે લોકો વારંવાર નિષ્ફળતાઓને કારણે પોતાને નબળા માનતા હતા, તેઓ તેમના અંદર એક અવાજ અનુભવશે જે કહે છે કે બસ હવે બહુ થયું અને તેમણે આગળ વધવું જોઈએ. આ અવાજ ખુદ મહાદેવની પ્રેરણા છે. પાંચમું સ્વપ્ન નસીબનું છે. આજથી નસીબ પાણીની જેમ સ્પષ્ટ દેખાશે.
જટિલ બનવાને બદલે વસ્તુઓ ઉકેલાતી દેખાશે. જે વસ્તુઓ વારંવાર અટકી હતી તે ગતિ પકડશે. આ તે સમય છે જ્યારે લોકો કહે છે કે બધું હવે પોતાની મેળે યોગ્ય થઈ રહ્યું છે. આજના મોટા સારા સમાચારની ઉર્જા પણ આ સાથે જોડાયેલી છે. ઘણા લોકોને અચાનક સારા સમાચાર મળી શકે છે. ક્યાંકથી પૈસા પાછા આવી શકે છે. લાંબા સમયથી અટકેલા કોઈ કામ પૂર્ણ થઈ શકે છે. ક્યાંક નવો રસ્તો ખુલી શકે છે. આ બધું મહાદેવની કૃપાનું પરિણામ છે, જે જીવનમાં શાંતિથી પ્રવેશ કરે છે. શનિદેવની વાત કરીએ તો આજે તેમના આશીર્વાદ શિસ્ત અને સ્થિરતાના રૂપમાં આવશે. શનિદેવ એવા લોકો માટે ઢાલ બનીને ઊભા છે જેમણે પ્રામાણિકપણે કામ કર્યું છે, નિયમોનું પાલન કર્યું છે અને કોઈનો હક હડપ કર્યો નથી. આજે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમારો સાથ આપી રહી છે. આ શનિદેવનું સાચું સુખ છે, જે તમને બહારથી નહીં, અંદરથી મજબૂત બનાવે છે. આજે દેવી લક્ષ્મીના સંકેતો ખૂબ જ સૂક્ષ્મ સ્વરૂપમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. તમારા ઘરને સાફ કરવાની અચાનક ઈચ્છા, જૂની વસ્તુઓથી છુટકારો મેળવવાની ઈચ્છા, અથવા કોઈ શુભ વસ્તુ સાથે આકસ્મિક મુલાકાત એ બધા સંકેતો છે કે સંપત્તિની ઉર્જા બદલાઈ ગઈ છે. તે તમારી આસપાસ સક્રિય થઈ રહ્યું છે. દેવી લક્ષ્મી હંમેશા ત્યાં રહે છે જ્યાં સ્વચ્છતા, શાંતિ અને કૃતજ્ઞતા હોય છે. મિત્રો, તમને આ સંદેશ કારણ વગર મળ્યો નથી. જો તમે આટલા લાંબા સમયથી જોડાયેલા છો, તો સમજો કે મહાદેવે તમને ઉર્જા સાથે જોડાવા માટે પસંદ કર્યા છે. તેથી આ સંદેશને હળવાશથી ન લો. તેને સાચા હૃદયથી સાંભળો. તેને તમારી અંદર સમાવી લો અને જો તમે મહાદેવના સાચા ભક્ત છો, તો આ દૈવી સંદેશને આગળ ધપાવો. તેને લાઇક કરો, શેર કરો જેથી અન્ય લોકો આ ઉર્જા સાથે જોડાઈ શકે. ક્યારેય મહાદેવનો અનાદર ન કરો. તેમના નામને ક્યારેય હળવાશથી ન લો. જે લોકો ભક્તિ સાથે જોડાય છે તેઓ ક્યારેય ખાલી હાથે પાછા ફરતા નથી. આગળ ઊંડા સંકેતો અને તેનાથી પણ મોટા ફેરફારો છે. તેથી આ યાત્રા છોડી દો નહીં. મહાદેવની કૃપાથી આગળનો રસ્તો સ્પષ્ટ થશે. જ્યારે મહાદેવની કૃપા કોઈ પર વધવા લાગે છે, ત્યારે તેમના જીવનમાં પ્રથમ સંકેતો દેખાય છે અને આ સંકેતો હંમેશા ખૂબ અવાજ કરતા નથી, પરંતુ શાંતિથી હૃદયને સ્પર્શે છે. આજથી તમારી સાથે પણ કંઈક આવું જ બનશે. તમને ખ્યાલ આવશે કે સંજોગો સંપૂર્ણપણે બદલાયા નથી, પરંતુ તમારો દૃષ્ટિકોણ બદલાવા લાગ્યો છે. જે બાબતો તમને પહેલા પરેશાન કરતી હતી તે આજે એટલી ભારે નહીં લાગે. આ પરિવર્તન બાહ્ય નથી, તે આંતરિક છે. અને જ્યારે આંતરિક પરિવર્તન આવે છે, ત્યારે બાહ્ય પરિવર્તન ફક્ત સમયની વાત છે. આજે તમને યાદ અપાવવાનો છે કે તમે એકલા નથી. પ્રભુએ તે બધી રાતોનો હિસાબ રાખ્યો છે જે તમે છત તરફ જોતા, ચિંતા કરતા વિતાવી હતી, અને તે દિવસો જ્યારે તમે કોઈને કહ્યા વિના આંસુ વહાવ્યા હતા. હવે તે હિસાબ ચૂકવવાનો સમય છે. તમને અચાનક એવા લોકો તરફથી ટેકો મળી શકે છે જેમની તમે ક્યારે અપેક્ષા નહોતી કરી. સલાહ, મદદ અથવા કોઈ તક અચાનક આવી શકે છે, અને તમે આશ્ચર્ય પામશો કે તે આટલી સરળતાથી કેવી રીતે બન્યું. આ પ્રભુનો ચમત્કાર છે. આજે ઘણા લોકોને નોંધપાત્ર નાણાકીય સંકેત મળવાનો છે. તે જરૂરી નથી કે મોટી રકમ તેમના હાથમાં તરત જ આવે, પરંતુ જે રસ્તો ખુલશે તે ભવિષ્યમાં કાયમી સમૃદ્ધિનો પાયો નાખશે. તમે કોઈ જૂના સંપર્ક સાથે જોડાઈ શકો છો. તમે કોઈ નવા વ્યક્તિને મળી શકો છો, અથવા તમે એવી કોઈ વસ્તુ પર વિચાર કરી શકો છો જેને તમે પહેલા અવગણી હતી. આજે તે વિચાર તમને અસ્વસ્થ કરશે, તમને આગળ વધવા માટે મજબૂર કરશે. તેને હળવાશથી ન લો.
કારણ કે આ વિચાર ભવિષ્યમાં મહાન પરિણામો આપશે. લોટરીની વાત કરીએ તો તે ફક્ત કાગળની ટિકિટ વિશે નથી. ક્યારેક તકો જીવનની સૌથી મોટી લોટરી હોય છે. આજે તમને એવી તક મળી શકે છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખે છે. આ તમારી નોકરી, વ્યવસાય અથવા વ્યક્તિગત નિર્ણય સાથે સંબંધિત હોઈ શકે છે. શનિદેવના આશીર્વાદથી આ તક સ્થાયી રહેશે, ઉપરછલ્લી નહીં. આજે તમને ખ્યાલ આવશે કે ઝડપી ખુશી ધીમે ધીમે આવતી સ્થાયી ખુશી જેટલી મૂલ્યવાન નથી. આજે તમારા પ્રેમ જીવનમાં ભાવનાત્મક ઊંડાણ વધશે. જે લોકો સંબંધ વિશે મૂંઝવણમાં હતા તેઓ આજે સ્પષ્ટતા મેળવશે. તમે સમજી શકશો કે ખરેખર કોણ તમારી સાથે છે અને કોણ ફક્ત સમય પસાર કરી રહ્યું હતું. મહાદેવના આશીર્વાદ સંબંધોમાં સત્ય લાવે છે, ભલે તે સત્ય થોડું કડવું હોય. પરંતુ આ સત્ય લાંબા ગાળે તમને માનસિક શાંતિ લાવશે. જેમણે હૃદયભંગનો ભોગ લીધો છે તેમના માટે આજે ઉપચારની શરૂઆત છે. અચાનક યાદ, સ્વપ્ન અથવા કોઈ સંકેત તમને ખાતરી આપશે કે તમારો પ્રેમ વ્યર્થ નહોતો. આજે તમારા સ્વાસ્થ્યમાં પણ એક મહત્વપૂર્ણ ચેતવણી છુપાયેલી છે. મહાદેવ તમારી સંભાળ રાખી રહ્યા છે. પરંતુ તમારે તમારા શરીરના સંકેતો પણ સાંભળવાની જરૂર છે. અતિશય થાક, ઊંઘનો અભાવ અથવા સતત ભારે હૃદય એ બધા સંકેતો છે કે પોતાના માટે સમય કાઢવો જરૂરી છે. જો તમે આજે તમારા આહાર અને દિનચર્યામાં નાના સુધારા પણ કરો છો, તો આવનારા દિવસોમાં તેની અસરો સકારાત્મક રીતે અનુભવાશે. આજે ઘરનું વાતાવરણ પણ બદલાવાની અપેક્ષા છે. કેટલાકને સારા સમાચાર મળી શકે છે, જ્યારે અન્યને જૂના વિવાદનો ઉકેલ મળી શકે છે. જ્યારે આદર અને સંયમ હોય છે ત્યારે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે. આજે તમારે તમારી વાણીમાં કઠોરતા ન રાખવાનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તમે જે શબ્દો બોલો છો તેનો ઊંડો પ્રભાવ પડશે. મહાદેવની કૃપાથી તમારી અંતર્જ્ઞાન પણ તીક્ષ્ણ બનશે. તમે વધુ વિચાર કર્યા વિના સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પારખી શકશો. વ્યક્તિના ઈરાદા, પ્રસ્તાવનું સત્ય તેને અંદરથી અનુભવવાનું શરૂ કરશે. આ લાગણીને અવગણશો નહીં. ક્યારેક મહાદેવ સીધા શબ્દો દ્વારા નહીં, પરંતુ લાગણીઓ દ્વારા માર્ગદર્શન આપે છે. જેઓ લાંબા સમયથી વિચારી રહ્યા છે કે તેમનું નસીબ તેમના પક્ષમાં કેમ નથી, તેઓ આજે જવાબો શોધી કાઢશે. વિલંબ એ અસ્વીકાર નથી, પણ તૈયારી છે. આજે તમને ખ્યાલ આવશે કે જે કંઈ બન્યું છે તેણે તમને વધુ મજબૂત બનાવ્યા છે. હવે તે શક્તિ તમારા માટે આશીર્વાદ બનશે. મિત્રો, જો તમે આટલું દૂર જોડાયા છો, તો સમજો કે આ સંદેશ ફક્ત સાંભળવા માટે નથી, પરંતુ તેને સ્વીકારવા માટે છે. મહાદેવની કૃપા ફક્ત ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે શ્રદ્ધા ધીરજ સાથે જોડાય છે. તેથી આ યાત્રાને અધવચ્ચે છોડી દો નહીં. ઊંડા રહસ્યો અને તેનાથી પણ મોટા ફેરફારો તમારી રાહ જોઈ રહ્યા છે. મહાદેવનો હાથ તમારા માથા પર છે. તમારે ફક્ત શ્રદ્ધા જાળવી રાખવાની અને અંત સુધી જોડાયેલા રહેવાની જરૂર છે. હવે તે અંતિમ વળાંકનો સમય છે, જ્યાં વ્યક્તિને ખ્યાલ આવવા લાગે છે કે કંઈક ગહન બદલાયું છે. જ્યારે મહાદેવની કૃપા પૂર્ણ અસરમાં આવવા લાગે છે, ત્યારે જીવનમાં ઘટનાઓ નહીં પણ સંકેતો મળવા લાગે છે, અને જે લોકો આ સંકેતોને સમજે છે તેઓ સૌથી ઝડપથી આગળ વધે છે. આજથી તમારી સાથે પણ એવું જ થશે. તમે જોશો કે ભલે સંજોગો ધીમે ધીમે બદલાય, તમારા નિર્ણયો અચાનક વધુ મજબૂત બનશે. જે ડર તમને રોકતો હતો તે નબળો પડવા લાગશે, અને જે આત્મવિશ્વાસ ક્યાંક દટાયેલો હતો તે શાંતિથી પાછો આવશે. આજે મહાદેવ તમને શીખવી રહ્યા છે કે તમારા મૂલ્યને સમજવાનો સમય આવી ગયો છે. આજથી
તમે એવા લોકોના પ્રભાવથી મુક્ત થવાનું શરૂ કરશો જેમણે તમને હળવાશથી લીધા હતા અને તમારી ભલાઈનો લાભ લીધો હતો. આ અલગ થવું પીડાદાયક નહીં, પરંતુ દિલાસો આપનારું હશે. તમને ખ્યાલ આવશે કે અમુક સંબંધોથી દૂર રહેવું નુકસાન નથી, પરંતુ એક રક્ષણ છે. આ એક મહત્વપૂર્ણ પરિવર્તન છે જે તમને માનસિક રીતે મજબૂત બનાવશે. આજથી પૈસા સંબંધિત સંકેતો સ્પષ્ટ થશે. તમને અચાનક તમારા ખર્ચાઓ પર નિયંત્રણની ભાવના અનુભવાશે. તમે આવકના નવા સ્ત્રોતો વિશે વિચારવાનું શરૂ કરશો. અને સૌથી અગત્યનું, પૈસા વિશે તમારામાં જે પણ ડર હશે તે ઓછો થવા લાગશે. આ તે તબક્કો છે જ્યાં દેવી લક્ષ્મીના આશીર્વાદ ધીમે ધીમે કાયમી બનશે. યાદ રાખો, આજથી કોઈ પણ નાની તકને અવગણશો નહીં, કારણ કે તે નાની તકો લાંબા ગાળે નોંધપાત્ર પરિણામો આપશે. શનિદેવનો પ્રભાવ હવે તમને ક્રિયા અને શિસ્ત તરફ દોરી જશે. તમે જોશો કે તમે હવે એવી વસ્તુઓ માટે ઝંખતા નથી જે પ્રયત્નો વિના આવે છે. તમે સખત મહેનત, પ્રામાણિકતા અને યોગ્ય સમયે મળતી ખુશી તરફ આકર્ષિત થશો. આ પરિવર્તન ખૂબ જ ગહન છે કારણ કે આ ગુણ જ વ્યક્તિને લાંબા સમય સુધી. આજથી તમારું નસીબ ફક્ત ચમકશે જ નહીં, પણ સ્થિર પણ થશે. તમારા પ્રેમ જીવનમાં એક નવો અધ્યાય ખુલી શકે છે. કેટલાક જૂના સંબંધોને નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરશે, જ્યારે અન્ય લોકો સમજી શકશે કે તેઓ શું ઈચ્છે છે અને શું નથી. જે સંબંધો તમને નબળા બનાવી રહ્યા હતા તે બદલાવા લાગશે, અને ફક્ત તે જ ટકી રહેશે જે તમને અંદરથી સશક્ત બનાવે છે. મહાદેવના આશીર્વાદ પ્રેમને બોજમાં નહીં, પણ શક્તિમાં પરિવર્તિત કરે છે. આજે તમારા સ્વાસ્થ્યમાં પણ એક મોટો માનસિક પરિવર્તન આવશે. તમે સમજી શકશો કે સ્વસ્થ મન સ્વસ્થ શરીર કરતાં વધુ મહત્વપૂર્ણ છે. આજથી તમે તમારી જાતને પ્રાથમિકતા આપવાનું શરૂ કરશો, અને આ આદત તમને ભવિષ્યમાં મોટી સમસ્યાઓથી બચાવશે. ક્યારેક મહાદેવ બીમારી મોકલતા નથી, પરંતુ તેના દ્વારા ચેતવણી આપે છે, અને તમે હવે તે ચેતવણીને સમજવાનું શરૂ કર્યું છે. હવે ચાલો તમે જે મોટા સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો તેના વિશે વાત કરીએ. આ સારા સમાચાર એક સ્વરૂપમાં નહીં પરંતુ ઘણા નાના સ્વરૂપોમાં આવશે. ક્યાંક તમને માન મળશે, ક્યાંક તમને રાહત મળશે, ક્યાંક અટકેલું કાર્ય અચાનક પૂર્ણ થશે. આ બધું મળીને તમને અહેસાસ કરાવશે કે જીવન હવે તમારી વિરુદ્ધ નથી. મિત્રો, જો તમે આ બિંદુ સુધી તમારા પૂરા હૃદયથી જોડાયેલા છો, તો સમજો કે મહાદેવની કૃપા તમારા પર સક્રિય થઈ ગઈ છે. આવી સ્થિતિમાં શ્રદ્ધા જાળવી રાખવી એ તમારું કર્તવ્ય છે. અહંકારથી દૂર રહો અને આ દૈવી સંદેશ ફેલાવો. મહાદેવનો કોઈપણ સાચો ભક્ત આ ઉર્જાનો અનાદર નહીં કરે પરંતુ તેને અન્ય લોકો સુધી ફેલાવશે. હવે જેમ જેમ આ યાત્રા ઊંડા સ્તરે પ્રવેશશે, તેમ તેમ મહાદેવની કૃપા ફક્ત બાહ્ય ઘટનાઓમાં જ નહીં પરંતુ તમારા આંતરિક વિચારોમાં પણ સ્પષ્ટપણે દેખાશે. આજથી તમે જોશો કે તમે હવે તે વ્યક્તિ નથી જે તમે થોડા સમય પહેલા હતા. ભલે પરિસ્થિતિઓ ધીમે ધીમે બદલાઈ ગઈ હોય, તમારી સહનશીલતા, તમારી સમજણ અને તમારો આત્મવિશ્વાસ નોંધપાત્ર રીતે આગળ વધ્યો છે. આ તે તબક્કો છે જ્યારે મહાદેવ ભક્તને આગામી તબક્કા માટે તૈયાર કરે છે. હવે જીવનમાં તમે જે પણ નિર્ણય લો છો તેમાં એક અલગ પ્રકારની સ્થિરતા હશે. જ્યાં પહેલા તમે વારંવાર બીજાના મંતવ્યો પર આધાર રાખતા હતા, હવે અંદરથી એક અવાજ નીકળશે જે યોગ્ય દિશા નિર્દેશ કરશે. આ અવાજ ભયથી નહીં, પરંતુ અનુભવ અને શ્રદ્ધાથી જન્મે છે. મહાદેવનો આશીર્વાદ છે કે મનુષ્ય બાહ્ય સમર્થનથી નહીં પરંતુ આંતર. તે તમને સુરક્ષા, આત્મસન્માન પ્રદાન કરશે અને ભવિષ્ય માટે તમારા પાયાને મજબૂત બનાવશે. દેવી લક્ષ્મીનું આ સ્વરૂપ ખૂબ જ શાંત છે, પરંતુ તેની અસર ગહન અને કાયમી છે.
શનિદેવના આશીર્વાદ હવે આપમેળે તમને ખોટા માર્ગોથી દૂર લઈ જશે. તમે એવી વસ્તુઓથી દૂર થશો જે તમને એક સમયે આકર્ષિત કરતી હતી પરંતુ તમને અંદરથી ખાલી છોડી દેતી હતી. આ પરિવર્તન તમને પરિપક્વતાનો એક અલગ સ્તર આપશે. ઘણા લોકો આ સમજી શકશે નહીં અને કહેશે કે તમે બદલાઈ ગયા છો. પરંતુ સત્ય એ છે કે તમે વધુ શાંત થઈ ગયા છો. સંબંધોમાં હવે વધુ સ્પષ્ટ ચિત્ર ઉભરી આવશે. જેઓ ફક્ત પોતાના સ્વાર્થી કારણોસર જોડાયેલા હતા તેઓ ધીમે ધીમે પોતાને દૂર કરશે. આ પ્રયાસ તમારાથી જરૂરી રહેશે નહીં. જ્યારે મહાદેવ તમારા જીવનમાંથી કોઈને દૂર કરે છે ત્યારે તે સંઘર્ષ વિના આમ કરે છે જેથી તમને કોઈ અફસોસ નહીં, ફક્ત શાંતિ મળે. અને જે સાચા છે તેઓ પહેલા કરતાં વધુ મજબૂત રીતે તમારી સાથે ઊભા રહેશે. હવે તે મહાન શુભ સમાચારની ઉર્જા વધુ સ્પષ્ટ થઈ રહી છે. આ શુભ સમાચાર તમારા જીવનમાં અચાનક નહીં પણ ધીમે ધીમે પ્રવેશ કરશે. પહેલા તમારા મન પરનો ભાર હળવો થશે અને પછી વસ્તુઓ કામ કરવાનું શરૂ કરશે. પછી સંપત્તિના દરવાજા ખુલશે અને અંતે એવી પરિસ્થિતિ ઊભી થશે જ્યાં તમે પાછળ ફરીને પોતાને કહેશો, આ બધું સહન કરવું જરૂરી હતું. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમે હવે નાની નાની બાબતોને અવગણશો નહીં. તમને સમજાયું હશે કે શરીર ભગવાનનું મંદિર છે અને તેની અવગણના કરવી એ ખુદ મહાદેવનું અપમાન છે. આજથી થોડી શિસ્ત તમારા રોજિંદા જીવનમાં પ્રવેશ કરશે અને આ શિસ્ત તમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખશે. મિત્રો, આ તબક્કે પહોંચ્યા પછી એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે: અહંકારથી દૂર રહો. જેમ જેમ આશીર્વાદ વધે છે તેમ તેમ પરીક્ષણો પણ વધે છે. કેટલાક તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરી શકે છે. અન્ય લોકો તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી શકે છે. આવી પરિસ્થિતિઓમાં મૌન એ સૌથી મોટું શસ્ત્ર છે. દરેક વસ્તુનો જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક મૌન રહેવું અને આગળ વધવું એ સૌથી મોટી જીત છે. જો તમે અંત સુધી આ સંદેશ સાંભળ્યો હોય તો તે કોઈ સંયોગ નથી. મહાદેવનો તમને વધુ સતર્ક રહેવાનો અને વધુ શ્રદ્ધા રાખવાનો આહ્વાન છે. આ દૈવી ઊર્જાને હળવાશથી ન લો. તેને સ્વીકારો. તેને આગળ ધપાવો. જે કોઈ ખરેખર મહાદેવમાં માને છે તે ચોક્કસપણે આ સંદેશનો આદર કરશે. આને લાઇક કરવું અને શેર